ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ શકાય એવા ખમણનું પ્રીમિક્સ બનાવવા માટે સૌથી પહેલાં 500 ગ્રામ બેસન લીધો છે, એને ચાળી લેવાનો છે. અહીંયા બેસન ચાળીને જ લેવાનો છે. આ રીતે બેસન ચાળી લીધો છે એટલે એકદમ સરસ ફૂલી ગયો છે. 80 ગ્રામ રવો ઉમેરી અને મિક્સ કરી લઈશું. હવે મિક્સર જારની અંદર 1 ચમચી લીંબુના ફૂલ, 2 ચમચી ખાંડ અને તૈયાર કરેલા લોટમાંથી 2 ચમચી લોટ ઉમેરી દઈશું એટલે બરાબર દળાઈ જાય. તો મિક્સર જારની અંદર ચાલુ બંધ કરી અને આ રીતે પાવડર કરી લઈશું. હવે 4 પેકેટ ઈનોને લોટની અંદર ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા બધી વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે. હવે સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચીથી ઓછી હળદર ઉમેરી અને બધું મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણું ખમણનું પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે. હવે એમાંથી ખમણ બનાવવા માટે ઢોકળિયામાં પાણી ગરમ મૂકી દઈશું અને થાળીને તેલથી ગ્રીસ કરી લઈશું. ખમણના પ્રીમિક્સમાંથી 2 વાટકી પ્રીમિક્સ, 2 ચમચી તેલ, અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ અને પાણી ઉમેરી દઈશું. જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને આ રીતનું બેટર તૈયાર કરી લઈશું. વધારે પાતળું નથી કરવાનું. હવે તેલ લગાવેલ થાળીમાં બેટરને આ રીતે સેટ કરી લઈશું અને 10 થી 12 મિનિટ ચડવા દઈશું. તો 12 મિનિટ જેવું થઈ ગયું છે અને ખમણ ચડી ગયા છે. હવે ઉપરથી તેલ લગાવી દઈશું અને કાઢી લઈશું. હવે ટુકડા કરી અને વઘાર કરી લઈશું. તો તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, લીલા મરચાંના ટુકડા, આખી મરચી, મીઠો લીમડો ઉમેરીને અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે. 2 ચમચી ખાંડ, બધું બરાબર ઉકળી જાય એટલે ખમણ પર ઉમેરી દઈશું. તો બનીને તૈયાર છે.